विकासशील गुजरात, विकास दिवस रात, अमारू गतिशील गुजरात, गुजरात गतिशील, 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 गुजरात गतिशील. कन्या भणती महिला करती સૌની રક્ષા, ભ્રૂણ હત્યાને બંધ કરીને શક્તિનું ગુજરાત બને રે. કિસાન વિકસે, વંચિત વિકસે, સૌની સાથે સૌ કોઈ વિકસે. વિકાસ દિવસ રાત, આ છે ગતિશીલ ગુજરાત. આ છે જોરદાર રજૂઆત, આ છે ગતિશીલ ગુજરાત, આ છે મહેનતની અવિરાત, આ છે ગતિશીલ ગુજરાત. વીજળી સૂર્ય કિરણથી જબકે જળની રેલવ છેલ છે સગળે. રસ્તા મકાન બંધો વિકસ્યા, ચેક ડેમ ને ખેત તલાવડી, રણને થંભાવીને ઊભા. શિક્ષણમાં અગ્રેસર સૌથી, ટેકનોલોજીમાં અવ્વલ નંબર. આધુનિકતાથી ઝળકે છે ભૂમિ આરળિયાત. આ છે ગતિશીલ ગુજરાત, આ છે ગતિશીલ ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, ગતિશીલ ગુજરાતની આપણી આજની આ સફરમાં સ્વાગત છે આપ સૌનું. મિત્રો, શ્રાવણના સરેવડાનો સમય પૂરો થવામાં છે અને હવે શરૂ થશે ભાદરવા મહિનાનો આકરો તાપ. વરસાદ હોય કે તાપ, સામાન્ય સંજોગો હોય કે મુશ્કેલ પરિસ્થિતિ, રાજ્યનું ગતિશીલ વહીવટીતંત્ર પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓના અમલીકરણ દ્વારા સતત કાર્યરત રહેતું હોય છે. આવા કાર્યક્ષમ વહીવટીતંત્રમાં તાજેતરમાં મોટી સંખ્યામાં નવયુવાનો નિયુક્તિ પામ્યા હતા અને તેમને નિયુક્તિપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ અવસરે યોજાયેલા કાર્યક્રમના સંકલિત અંશો નિહાળીએ. રાજ્યના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ગુજરાતમાં પંચાયત સેવા સંવર્ગમાં પસંદગી પામી અને નવી નિમણૂક મેળવી રહેલા 612 નારી શક્તિ સહિત 818 ઉપરાંત રોજગાર ઈચ્છુક યુવાનોને ગાંધીનગરમાં તેમના નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. જેમની નિમણૂક થઈ છે તેમાં નાયબ ચીટનીસ, મુખ્ય સેવિકા, અધિક મદદનીશ ઇજનેર તથા સ્ટાફ નર્સ જેવા સંવર્ગમાં પારદર્શી પ્રક્રિયાથી ભરતી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે નવનિયુક્ત યુવાનોને શુભેચ્છા પાઠવી હતી. આ બધાઓને ઓર્ડર મળી રહ્યા છે એટલે હું બધાઓને શુભેચ્છા પાઠવું છું અને સુંદર મજાનું કામ કરીને તમારે તમારું પોતાનું વ્યક્તિત્વ ખીલવજો. તમારી પોતાની જે શક્તિ છે એ શક્તિનો નિચોડ તમે જે ક્ષેત્રની અંદર જઈ રહ્યા છો એની અંદર કરજો અને ક્યાંય પણ લેથાર્જી કરવા માટેનો કોઈ પ્રયાસ ન કરતા દોડતા રહેજો, કામ કરતા રહેજો અને સૌને મળતા રહેજો. તો જ તમને સાચી હકીકત નીચેથી જોવા મળશે. એ જ અભ્યર્થના. સૌને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન. આગળ વધો અને આપણું ગુજરાત એક મોડેલ રાજ્ય આખા દેશમાં બની ગયું છે, પણ હજુ ક્યાંક ક્યાંક આપણી ખામીઓ રહેલી છે. એ ખામીઓને દૂર કરીને આપણે એક આદર્શ ગામ બનાવીએ તો ધીરે ધીરે કરીને આદર્શ ગ્રામ તરફ પણ આપણે જઈએ અને એમાં આ બધા જ કામો હોય છે. તો આપ સૌ અહીં આવ્યા, ઓર્ડર લઈને જશો, જવાનું જ હોય ને, પણ યાદ રાખજો તમારા મા બાપને, કારણ કષ્ટ વેઠીને તમને ભણાવ્યા છે મિત્રો, કષ્ટ વેઠીને ભણાવ્યા છે તમને બધા. એમણે કાળી મજૂરી કરી હશે પણ તમને કહ્યું છે કે બેટા તું ભણ. અને એટલા માટે જ્યારે આ સર્વિસ આપણે કરી રહ્યા છીએ ત્યારે તમે તમારા માતા પિતાને ભૂલતા નહીં. સદાય એમની કાળજી અને સદાય એમની સેવા કરતા રહેજો મિત્રો. પ્રજાકીય સમસ્યાઓના નિવારણમાં માનવીય સંવેદનાપૂર્ણ ભૂમિકા ભજવવા તેઓએ આહ્વાન કર્યું હતું. કોઈ બહેન તમારી પાસે આવે
વિધવા માં હોય, 25 વાર આવ જા કરી હોય છતાં એનું કામ ન થાય, અને તમે ત્યાં બેઠા હો ને કોઈ બહેન તમારી પાસે આવી જાય ને તમે એને ફોર્મ ભરીને આપો, ત્યાંથી મંજૂર કરાવો અને એ ઘરે જાય ત્યારે એનો ઓર્ડર એને લઈને જાય ત્યારે એને કેટલો આનંદ થતો હશે એની કલ્પના કરી લો તમે. એવું છે એ બેન તમને કાયમ માટે યાદ રાખશે એટલું નહીં, પરંતુ 50 લોકોને કહેશે કે ફલાણી કચેરીમાં જાઓ તો ફલાણી બેનને મળજો, મારું 1 કલાકની અંદર એ બેને કામ કરી આપ્યું હતું. એ તમારી આબરૂ વધારવાનું કામ એ બેન કરશે. એવું છે. અને એટલા માટે આપણને જે જવાબદારી મળી હોય એ જવાબદારીને પૂર્ણપણે આપણે કેવી રીતે નિભાવીએ આ સંકલ્પ કરવો પડે બેન. બીજું, ઓફિસમાં બેઠા બેઠા આપણને કાંઈ ખબર ન પડે બેન. જ્યાં સુધી તમે ફિલ્ડમાં ન જાઓ ત્યાં સુધી પીએસસી સેન્ટરમાં કે સીએસસી સેન્ટરમાં દર્દીને સૂવા માટેનો કોટ છે કે નહીં એ તમને કોઈ નહીં કહે, તમે ત્યાં જશો તો જ ખબર પડશે. મુખ્યમંત્રીશ્રીએ લોક સંપર્ક સેતુની ભૂમિકા સમજાવી હતી. મિત્રો, હમણાં લોક સંપર્ક સેતુ ચાલે ના કાર્યક્રમો ચાલે છે. 15 દિવસ પહેલા એ તાલુકામાં કેટલા પ્રશ્નો છે કે જેનું આજ સુધી સોલ્યુશન નથી આવ્યું, તેવા અનેક પ્રશ્નો 200, 250, 300 પ્રશ્નો આપણી સામે આવે એક તાલુકાના. એમાં બધા જ વિભાગો હોય છે, કોઈ એક વિભાગ છે એવું નથી હોતું. કોઈના 5 હશે, કોઈના 25 હશે તો કોઈના 50 પણ હશે. અને આ કાર્યક્રમ જ્યારે મેં શરૂ કર્યો, હું પણ 2 તાલુકાની અંદર જઈને આવી છું. જેમ અમે લોક સંપર્ક સેતુ કરવા માટે તમારા આંગણે આવ્યા છીએ, તો શું એક જિલ્લા વિકાસ અધિકારી યા કલેક્ટર આવા લોક સંપર્ક સેતુના કાર્યક્રમો ગામ શહેર ન કરી શકે? 5000, 10,000ની વસ્તી નક્કી કરો અને ત્યાં જઈને 15 દિવસ પહેલા કહી દો કે તમારા ગામમાં અમે આવીએ છીએ અને ગામની અંદર જેટલા પ્રશ્નો હોય અમારી સામે તમે લાવો અને ત્યાં સ્થળ ઉપર નિકાલ કરીશું. તેઓએ નારી સશક્તિકરણની વાત કરતા કહ્યું હતું કે 818 જેટલા જે ઓર્ડર અપાવવાના છે એમાં 612 મહિલાઓ છે. હમણાં ઘણા બધા મને એમ કહે છે કે મહિલા મુખ્યમંત્રી આવ્યા એટલે મહિલા ચારે બાજુ છે. 33% અનામત ભલે હોય મહિલાઓ માટે, પરંતુ જ્યારે પુરુષોની સાથે એ કોમ્પિટ કરતી હોય ત્યારે એની મેરિટની અંદર એ બહેનો આવી જ જતી હોય છે. આંગણવાડી અને ટોયલેટ ક્ષેત્રે જનભાગીદારીને જોડવા તેઓએ ભાર મૂક્યો હતો કે આખા એ રાજ્યની અંદર અનેક સેવાભાવી સંસ્થાઓ, અનેક આપણા અધિકારીશ્રીઓ, NGO અને સમાજના કેટલાક આગેવાનો, પાર્ટીના કાર્યકર્તાઓ, આ બધાએ ધીરે ધીરે કરીને એક આંગણવાડીને દત્તક લેવાની શરૂઆત થઈ છે. તો આ બધાનો સહયોગ આપણને પ્રાપ્ત થાય તો આપણે 0 સુધી શું કામ ન પહોંચાડી શકીએ કે કુપોષણમાંથી અમારું ગુજરાત મુક્ત થઈ ગયું છે. એક આવી છે બેનો. બીજું છે ટોયલેટ. અને આપણે તો છેલ્લા 2-2.5 મહિનાથી ઘર ઘર ટોયલેટનું અભિયાન ચલાવી રહ્યા છે. ઘર ઘર ટોયલેટ. અને એક યુવાન દીકરીને રાત્રે બહાર જવું પડે, 70-80 વર્ષની વૃદ્ધ માતાને બહાર જવું પડે, સગર્ભા માતાને બહાર જવું પડે, ડિલિવરી માતાને બહાર જવું પડે. આ આપણું કલંક છે બહેનો ભાઈઓ. અને એટલા માટે રાજ્ય સરકાર ટોયલેટ બનાવવા માટેનું અભિયાન છેડી રહી છે, મંજૂરી આપવા માંડી છે. અને આપણી એ જવાબદારી છે કે સમય મર્યાદામાં ટોયલેટ બાંધી અને એનો ઉપયોગ કરે. મુખ્યમંત્રીશ્રીએ સર્જનાત્મક અભિગમને આવકારીને તાલીમ અને સાધનોની ઉપયોગિતા સમજાવી હતી. એવા એક ટીમ બનાવવી જોઈએ કે જેમને ક્રિએટિવિટી શોધતી હોય, એવું સર્જનાત્મક એના વિચારો એના આવતા હોય. એવી જો એક જિલ્લાની અંદર આવી ટીમ બની જાય તો એમના જિલ્લાની અંદર શું ચાલી રહ્યું છે, ક્યાં શું ચાલી રહ્યું છે
ક્યાં ઉત્પાદન થઈ રહ્યું છે, કોને વેચાણ માટે, કોણે ખરીદે છે. માનો કે તાપીની અંદર કંઈક બનતું હોય અને સુરતવાળાએ ખરીદતા હોય તો સુરતને તાપીને ભેગું કેમ ન કરી શકાય? તો પછી સુરતની અંદર આવું એક્ઝિબિશન કેમ ન કરી શકાય કે જ્યાં જે ખરીદતું હોય એના ત્યાં હોય, તાપીવાળા બનાવતા હોય તો એ બધા લઈને ત્યાં આવે. એવું સગવડ આપણે આપવાની છે. વેચાણનું કામ તો એ લોકો કરશે મિત્રો. બધાને રોજગારીની તકો ઉપલબ્ધ નથી થવાની, બધાને સરકારી નોકરીઓ નથી મળવાની મિત્રો. પણ જેનામાં હુનર છે, સ્કિલ છે, એ સ્કિલ પ્રમાણે જો એને તાલીમ મળી જાય, સ્કિલ પ્રમાણે એને સાધન મળી જાય અને સાધન મળ્યા પછી એણે જે કંઈ ઉત્પાદન કર્યું હોય એ ઉત્પાદનના સેલ કરવા માટેની જગા મળી જાય તો એના આનંદ થઈ જાય મિત્રો. ગણપતિ ઉત્સવમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિનો ઉપયોગ કરવા તેઓએ અનુરોધ કર્યો હતો. ગણપતિ ઉત્સવ આપણે ત્યાં મોટા પાયા ઉપર અમુક સ્થળોએ ચાલતા હોય છે. બીજું પીઓપીમાંથી ગણપતિ બને છે અને પછી નદીમાં નાખો અથવા તળાવમાં નાખો એટલે પાણી પણ બગડે છે. અને એટલા માટે આપણે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવા માટે અને ઇકો ફ્રેન્ડલી ગણપતિ લોકો વાપરે જેથી કરીને પ્રદૂષણ ન થાય એના તરફ આપણે જઈ રહ્યા છીએ. અને એટલે એના વેચાણ કેન્દ્રો ઊભા થાય. અનેક જગાએ બને છે ઇકો ફ્રેન્ડલી ગણપતિ. અને જ્યારે આપણે શરૂઆત કરી છે કહેવાની ત્યારથી બહેનો અને ભાઈઓ બનાવવા માંડ્યા છે. તો આપણે જ્યાં પણ ગણપતિ ઉત્સવ વધારે પ્રમાણમાં થતો હોય એવા સ્થાનો ઉપર આપણે આવા એક્ઝિબિશન શરૂ કરીએ જેથી કરીને ઇકો ફ્રેન્ડલી ગણપતિને વગેરે ત્યાં લઈને આવે. ગણપતિજીની પૂજા કરવા માટેના જે કોઈ પૂજા અને વગેરે વપરાતું હોય એ બધું પણ ત્યાં હોય. અને હવે ધીરે ધીરે કરીને લોકોને પર્યાવરણ વિશેની ખૂબ જાગૃતિ આવી છે. પર્યાવરણ બગાડીશું તો આપણી જ જિંદગી બરબાદ થવાની છે એ એમના મનના વિચાર ખસી ગયા છે. અને એટલા માટે આપણે વ્યવસ્થાઓ ઊભી કરવી પડે બધાના માટે. ઉત્સવો દરમિયાન પ્રદર્શનોના માધ્યમથી રોજગારી નિર્માણની દિશામાં આયોજન કરવા તેઓએ જણાવ્યું હતું. દિવાળી નજીકમાં છે અને નવરાત્રિ મહોત્સવ પણ આવશે અને આખું ગુજરાત નવરાત્રિમાં ઝૂમશે. એ વખતે જે કોઈ સમાજને જોઈએ છે એવું અનેક ભાઈઓ બહેનો બનાવતા હોય છે તો એના પણ એક્ઝિબિશન શું કામ ના કરીએ? બરે એ એક્ઝિબિશન કરીશું તો એક જ સ્થાન ઉપર બધી ચીજ વસ્તુઓ એમને મળી જશે અને એની અંદરથી ઇન્કમ જનરેટ થવાની છે. અને એના જ કારણે ગરીબ પરિવાર ગરીબાઈમાંથી બહાર નીકળવાનું છે. એ સિવાય સાધનો આપ્યા કરો અને એનો યુઝ ન કરે, ઘરમાં પડી રહે યા તો બીજાને આપી દે, એનાથી કોઈ દિવસ ગરીબાઈમાંથી મુક્તિ નથી મળવાની બહેનો. અને એટલા માટે જેમની પાસે સ્કિલ છે, જેમની પાસે આવડત છે, જેમની પાસે કૌશલ્ય છે એ બધાઓને આ પ્રમાણે જોડીશું તો માનું છું કે વધારે સારું પરિણામ આવશે બહેનો. ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે હવે સમય આવ્યો છે ઓર્ગેનિક ઉત્પાદનમાં વધારો થવા માટે. કૃષિ વિભાગ તમારી પાસે છે મિત્રો. અને કૃષિ વિભાગ જો આપણી પાસે હોય તો જિલ્લાની અંદર જે ભાઈ બહેનો ઓર્ગેનિક ખેતી કરતા હોય, ઉત્પાદન કરતા હોય તો એમને એક તો પહેલાં યાદી બનાવો કોણ શું કરે છે તે. 100% ઓર્ગેનિક ખેતી કરે છે કે પછી મિક્સ કરે છે. અને જો 100% એનું સર્ટિફિકેશન પણ એને મળી ગયું હોય તો એવા ચીજ વસ્તુઓ વેચવા માટેના સ્થાન આપણે ઊભા કરવા પડે પહેલાં તો. અને હવે ધીરે ધીરે કરીને લોકોનો જે ટ્રેડ છે એ ઓર્ગેનિક વાપરવા માટેનો શરૂ થયો છે કે અમારે ઓર્ગેનિક ફ્રૂટ જોઈએ, અમારે ઓર્ગેનિક શાકભાજી જોઈએ છે, અમારે ઓર્ગેનિક ઘઉં જોઈએ છે, અમારે ઓર્ગેનિક મગ મઠ કે અનાજ ને કઠોળ જોઈએ છે. એ તરફ લોકો હવે જવા માંડ્યા છે મિત્રો. અને એટલા માટે જરૂરી છે કે આપણે આપણા જિલ્લાઓની અંદર એ શોધ સંશોધન કરીએ કે કઈ જગ્યાએ આ બધું ચાલી રહ્યું છે. એ ખેડૂતોની સાથે બેસીએ અને એમનો જે માલ કયા પ્રકારનો છે, કઈ જગ્યાએ એમનો વેચાણ કરે અને સમાજ એ ખરીદે એના માટેનો પ્રચાર પ્રસાર થશે તો એમનો માલ વેચાશે. માલ એક વખતે વેચાવાનો શરૂ થશે તો પછી
વધુ ને વધુ લોકો જમીનમાં ઓર્ગેનિક ખેતી તરફ જશે. ગાંધીનગર જિલ્લા પ્રભારી મંત્રી શ્રી અને રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલે કહ્યું હતું કે હવે તમે કોઈ સામાન્ય યુવાન યુવતી નથી રહેતા. આપ સૌ બધા હવે ગુજરાત સરકારના વહીવટી તંત્રનો એક ભાગ બનો છો. ગુજરાતમાં લગભગ અંદાજે 6 લાખ સરકારી કર્મચારી ભાઈ બહેનો અધિકારીઓ સહિત જુદી જુદી વિભાગની કામગીરી સંભાળે છે. એમાં આજે તમારો બધાનો ઉમેરો થાય છે. હવે તમે એક શિસ્તબદ્ધ, પ્રમાણિક, નિષ્ઠાવાન, પ્રજાના સેવક અને સરકારના ભાગરૂપના તંત્રના એક પ્રતિનિધિ બનવાના છો. પંચાયત રાજ્યમંત્રી શ્રી જયંતિભાઈ કવાડિયાએ નવનિયુક્તોને તેમની ભૂમિકા સાર્થક કરવા અનુરોધ કર્યો હતો. ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ તથા સંબંધકર્તાઓ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. નિમણૂક પત્રો મેળવનારા પૈકીના કેટલાક યુવાનોએ પોતાની લાગણી વ્યક્ત કરી હતી. અને એક મહિલા તરીકે હું ખુશ છું કે હું પોતાના પગ ઉપર ઊભી થઈ શકું છું, કે જેથી મારે ભવિષ્યમાં કોઈના ઉપર ડિપેન્ડ રહેવું પડતું નથી. હું ઇન્ડિપેન્ડન્ટ રીતે મારું જે તે કામ છે એ કરી શકીશ અને હું કોઈની ઉપર બોજરૂપ કે કોઈની ઉપર ડિપેન્ડ નહીં થઈ, હું ઇન્ડિપેન્ડન્ટ રીતે જીવી શકીશ. મારું નામ માર્ટિના શેરલ દેસાઈ છે અને મારી પસંદગી આજે જિલ્લા પંચાયતમાં સ્ટાફ નર્સ તરીકે થઈ છે. અને આ જે સ્પર્ધાત્મક પરીક્ષા હતી તેમાં કોઈપણ જાતની લાંચ રૂશ્વત આમાં હતી નહીં અને 812 સ્ટાફ નર્સ સિલેક્શન થયું છે, તેમાં 630 એ મહિલા સ્ટાફ નર્સ છે. તે બદલ પણ આનંદીબેનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તે મહિલા માટે, પ્રગતિ માટે જે અમને પંથ પૂરું પાડે છે તે માટે એમનો ઘણો આભારી છું. મિત્રો, ગતિશીલ ગુજરાતની વધુ કેટલીક વિકાસલક્ષી ઘટનાઓ પર નજર નાખીએ એક બ્રેક પછી. गुजरात की आंखों का तारा है सापुतारा. इस हिल स्टेशन पर बात करने के लिए कोई नहीं है बादलों के सिवा. हम और आप तो यहां चंद दिन बिताएंगे. सुना है कि भगवान राम ने तो यहां पूरे 14 वर्ष बिताए थे. शबरी के पेड़ भी यहीं खाए थे. यहाँ के असली मालिक ये हैं. इनकी वारली पेंटिंग, इनका संगीत, इनका नागली का रोटला, बांस का अचार. कह रहे हैं खाओगे नहीं तो जाने नहीं देंगे. सापुतारा, यहाँ खुशबू है आदिम संस्कृति की, इंसान और प्रकृति के तालमेल की. यहाँ खुशबू है गुजरात की. अरे कब तक बैठे रहेंगे आप सीमेंट के मकान में? कुछ दिन तो गुजारो गुजरात में. મિત્રો, વણથંભ્યા વિકાસની રોશનીમાં સતત જગારા મારતા ગુજરાતમાં કઈ કેટલીય ઘટનાઓ આકાર લેતી હોય છે. આવો નિહાળીએ આવી જ કેટલીક ઘટનાઓ સમાચાર સંક્ષિપ્તમાં. ગુજરાતમાં દિન પ્રતિદિન સામાન્ય માણસને ઉપયોગી જનસેવા અને જનસુવિધાના વિવિધ માધ્યમોમાં મહત્વપૂર્ણ વધારો થઈ રહ્યો છે. શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહાર, પાણી પુરવઠો જેવા ક્ષેત્રોમાં વધતી જતી જરૂરિયાતોને ધ્યાને લઈને આધુનિક ટેકનોલોજીથી સજ્જ સાધનો અને પ્રાથમિક સુવિધાઓ જનસેવામાં ઉમેરાઈ રહી છે. ગાંધીનગરમાં તાજેતરમાં 68માં સ્વાતંત્ર્ય દિન પૂર્વે આવી જ અનેક લોક સુવિધાના લોકાર્પણના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આરોગ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સમારોહમાં રાજ્યમાં હાલ 525 એમ્બ્યુલન્સ કાર્યરત છે. તેમાં વધારાની 25 108 એમ્બ્યુલન્સનો ઉમેરો કરાયો હતો. રાજ્યમાં હાલ 8000 જેટલી એસટી નિગમની બસ કાર્યરત છે. ચાલુ વર્ષે રાજ્ય સરકારની સહાયથી નવી 1050 એસટી બસો ઉમેરાશે. તે પૈકી 30 એસટી બસોનું લોકાર્પણ પણ કરાયું હતું. પ્રસૂતા માતા અને નવજાત શિશુને ઘરે પહોંચાડવાની ખિલખિલાટ યોજના હેઠળ
8 વાહનો પણ મંત્રીશ્રીએ લોકાર્પિત કર્યા હતા. અંતરિયાળ વિસ્તારમાં આરોગ્ય સેવા પૂરી પાડવા આરોગ્ય સંજીવની મોબાઈલ હેલ્થ યુનિટ પણ મંત્રીશ્રીએ લોકાર્પિત કર્યા હતા. આરોગ્ય મંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકો આરોગ્ય ઝુંબેશના સ્વયંદૂત બનીને સમાજ જાગૃતિનું કાર્ય કરે. આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા તબીબો અને કર્મશીલોનું સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં સઘન ડાયરિયા નિયંત્રણ તથા બાળ પોષણ સંમેલન પણ યોજાયું હતું. એસટી નિગમના ચેરમેન શ્રી બાબુભાઈ ઘોડાસરા, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીઓ, અગ્ર સચિવશ્રી અને આરોગ્ય કમિશનરશ્રી તથા અધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે રાજ્ય સેવાના કર્મયોગીઓની ક્ષમતા અને કૌશલ્યનો સુચારુ વિનિયોગ સમાજ કલ્યાણલક્ષી યોજનાઓ માટે થઈ શકે તેવી પરિણામકારી કાર્ય પદ્ધતિ સાથી એટલે કે સિસ્ટમ ઓફ એપ્લિકેશન ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સિસ ઇમ્પ્રુવમેન્ટ ગાંધીનગરમાં લોન્ચ કર્યું હતું. રાજ્ય સરકારની વહીવટી પ્રક્રિયા અને રોજબરોજની સમગ્ર કાર્ય પદ્ધતિને ઈ ગવર્નન્સથી જોડવાનું આ કદમ છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. આ અવસરે રાજ્ય મંત્રીમંડળના સદસ્યશ્રીઓ, વરિષ્ઠ સચિવશ્રીઓ, ઉચ્ચ અધિકારીઓ તથા કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા. જન્માષ્ટમીના પાવન પર્વે ગુજરાતના રાજ્યપાલ શ્રી OP કોહલીએ અમદાવાદમાં ઇસ્કોન મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અર્ચના કરી આરતી ઉતારી ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા હતા. રાજ્યપાલશ્રીએ મંદિરના સંકુલમાં આવેલ ભગવાન જગન્નાથજીના મંદિરમાં પણ દર્શન પૂજા અર્ચના કરી હતી. મંદિરના સંત શ્રી જશુમતી નંદન દાસજીએ રાજ્યપાલશ્રીનું ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું. મિત્રો, ગતિશીલ ગુજરાતની આપણી આજની આ સફરને અહીં વિરામ આપીએ. ગુજરાતમાં થતી વિકાસશીલ ઘટનાઓનો રસથાળ લઈને ફરી મળીશું આવતા સપ્તાહે. આવજો.